મિડલ ઇસ્ટમાં ભીષણ યુદ્ધની વચ્ચે ભારતમાં તેલની કિંમતોને લઈને આવ્યા છે રાહતના સમાચાર। ઈંધણના ભાવમાં કોઈ વધારો નહીં થવાનો કેન્દ્ર સરકારના સૂત્રોએ મોટો દાવો કર્યો છે। દેશમાં એનર્જી સ્ટોકની સ્થિતિ સુધરતી હોવાનો અને હોર્મુઝ સિવાય બીજી ચેનલથી આયાત વધી હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે। તો એલજીસીની કિંમતો પર સરકારના સૂત્રોએ દાવો કર્યો કે 12 વર્ષમાં ફક્ત 110 રૂપિયાનો વધારો થયો છે। આ તરફ બ્રેડ ક્રૂડ ઓઇલના ભાવ 7.15% વધીને 91.52 લીટર પ્રતિ બેરલને પાર કરી ગયા છે। ભીષણ યુદ્ધને લઈને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને ઘરેલું એલપીજી સિલિન્ડરમાં 60 રૂપિયા અને કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 115 રૂપિયાનો વધારો કર્યો છે। મિડલ ઇસ્ટમાં ભીષણ યુદ્ધની વચ્ચે ભારતમાં તેલની કિંમતોને લઈને આવ્યા છે રાહતના સમાચાર। ઈંધણના ભાવમાં કોઈ વધારો નહીં થવાનો કેન્દ્ર સરકારના સૂત્રોએ મોટો દાવો કર્યો છે। દેશમાં એનર્જી સ્ટોકની સ્થિતિ સુધરતી હોવાનો અને હોર્મુઝ સિવાય બીજી ચેનલથી આયાત વધી હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે। તો એલજીસીની કિંમતો પર સરકારના સૂત્રોએ દાવો કર્યો કે 12 વર્ષમાં ફક્ત 110 રૂપિયાનો વધારો થયો છે। આ તરફ બ્રેડ ક્રૂડ ઓઇલના ભાવ 7.15% વધીને 91.52 લીટર પ્રતિ બેરલને પાર કરી ગયા છે। ભીષણ યુદ્ધને લઈને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને ઘરેલું એલપીજી સિલિન્ડરમાં 60 રૂપિયા અને કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 115 રૂપિયાનો વધારો કર્યો છે।